ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષામાં સર 50 માંથી 50 માર્ક લાવવા માટે હું અમારે પ્લાનિંગ કરવાનું છે. પ્રથમ પરીક્ષામાં અમારે બહુ મસ્ત અને સૌથી શ્રેષ્ઠ સારામાં સારા માર્ક લાવવા માટે છે. એના માટેનો કિલર પ્લાન કે જે ઓછા સમયમાં તૈયારી કરીને તમે સૌથી સારા માર્ક કેવી રીતે મેળવી શકો છો, વિષય તૈયાર કેમ કરવો, વિષયમાં કેટલો સિલેબસ છે, શરૂઆત ક્યાંથી કરવી, અને હા ખાસ સર આઈએમપી આપશો કે નહીં, આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ તમને આજના લેક્ચરમાં જોવા મળશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષામાં સર 50 માંથી 50 માર્ક લાવવા માટે હું અમારે પ્લાનિંગ કરવાનું છે. પ્રથમ પરીક્ષામાં અમારે બહુ મસ્ત અને સૌથી શ્રેષ્ઠ સારામાં સારા માર્ક લાવવા માટે છે. એના માટેનો કિલર પ્લાન કે જે ઓછા સમયમાં તૈયારી કરીને તમે સૌથી સારા માર્ક કેવી રીતે મેળવી શકો છો, વિષય તૈયાર કેમ કરવો, વિષયમાં કેટલો સિલેબસ છે, શરૂઆત ક્યાંથી કરવી, અને હા ખાસ સર આઈએમપી આપશો કે નહીં, આવા તમામ પ્રશ્નોનું નિરાકરણ તમને આજના લેક્ચરમાં જોવા મળશે. છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ છીએ. સૌપ્રથમ પહેલો સિલેબસ કે સર સિલેબસ કેટલો છે, તો કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર 8 અને 9 અને 13, 14 અને 15 ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ, આટલો સિલેબસ છે. પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે તમારી શાળામાં આ અભ્યાસક્રમ એક વખત કન્ફર્મ કરી લેજો કે સર આપણી સ્કૂલમાં જે પ્રથમ પરીક્ષા લેવાની છે એમાં આટલો સિલેબસ જ છે ને, કારણ કે પ્રથમ પરીક્ષામાં કદાચ એકાદ બે ચેપ્ટર આમ તેમ હોઈ શકે છે. એટલે ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા આટલો સિલેબસ પ્રથમ પરીક્ષામાં લેવામાં આવે છે. સ્કૂલમાં એક વખત કન્ફર્મ કરી લેજો કે આપણી પ્રથમ પરીક્ષામાં આટલો સિલેબસ જ છે, કદાચ વધઘટ હોઈ શકે છે એટલા માટે. બીજી વસ્તુ, પ્રથમ પરીક્ષાનું બ્લુપ્રિન્ટ આ લેક્ચરના લિંકમાં આવી જશે, એટલે પ્રથમ પરીક્ષાનો પણ બ્લુપ્રિન્ટ જોવાનું ભૂલતા નહીં. સર શરૂઆત ક્યાંથી કરવી, તો સૌથી પહેલી વસ્તુ ભાઈ કે ધારો કે કોઈ પણ ચેપ્ટર છે, ઈ ચેપ્ટરને સૌથી પહેલા સમજી લેવાનું છે. ચેપ્ટર નંબર 1 જે છે બરાબર, તો અંગ્રેજોનું આગમન, બરાબર, વેપારી કોઠીની સ્થાપના, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, કંપની શાસનની સામાજિક અસર, આર્થિક અસર, આ બધા જ ટોપિકને વ્યવસ્થિત સમજી લેજો. સમજી લીધા એટલે તૈયાર થઈ ગયા. બીજી વસ્તુ, એમાંથી પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના. ચાર ગુણ, 3 ગુણ અને 2 ગુણના પ્રશ્નો કરી નાખવાના, એટલે હેતુલક્ષી પ્રશ્નો આપોઆપ તૈયાર થઈ જાય. રેડી? આવી રીતે એક ચેપ્ટર તમારું કમ્પ્લીટ થયું. એવા 1, 2, 3, 4, 8, 9, 13, 14 ને 15 આટલો સિલેબસ છે. વ્યવસ્થિત 4 ને 2 6 ને 3 9 ચેપ્ટર. 9 ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં છે. 9 ચેપ્ટર વ્યવસ્થિત કરી નાખશો તો તમને એનો સૌથી મોટો બેનિફિટ ક્યાં લાગશે? દ્વિતીય પરીક્ષામાં. કેમ? કારણ કે આ 9 ચેપ્ટર તો આવે, દ્વિતીયમાં પછી બીજા એડ થાય અને વાર્ષિક પરીક્ષામાં એનાથી આગળ આવશે. એટલે જો અત્યારે આળસ કરી લીધી, અત્યારે જો કદાચ હળવાશમાં લઈ લીધું ને, તો આની તકલીફ તમને આગળ પડવાની છે. એને કરતા બેટર છે કે જાગ્યા ત્યાંથી સવાર. રેડી? ચલો નેક્સ્ટ વાત કરીએ. સર આઈએમપી આપશો કે નહીં? હા, આઈએમપી તો મળશે, પણ સર આઈએમપીમાં અમને તમને હું આપવાના છું એ કહી દે ને, તમને અત્યારથી ખબર પડે કે સર અમને તૈયારી કેમ કરવી છે. તો સૌથી પહેલી સરપ્રાઈઝ, વિભાગ મુજબ તૈયારી. નંબર 2 તો કે હેતુલક્ષી પ્રશ્નો, એ પણ આઈએમપીમાં આપવામાં આવશે. ત્રીજી સરપ્રાઈઝ 2, 3 ને 4 માર્કના પ્રશ્નો. તો આ 3 સરપ્રાઈઝ, બસ આટલી જ સર? અરે ના વિદ્યાર્થી મિત્રો, હજી ચોથી આપી દો. હાલો, ચોથી સરપ્રાઈઝ, નકશો. નકશો કેવી રીતે દોરવો, નકશામાં શું ધ્યાન રાખવું, નકશામાં કયા સ્થળ કેવી રીતે દર્શાવવા, એ પણ તમને શીખવાડવામાં આવશે. નંબર 5 ભવિષ્યવાણી. સર આની તો લાખો વિદ્યાર્થી મિત્રો રાહ જોવે છે. શું અમને પણ મળશે? હા. અને હજી એક છઠ્ઠું, સૂર્યોદય લેક્ચર. પેપરના પહેલા દિવસ સવાર આવી છે પેપર. સર આ પ્રશ્નો તમારી પરીક્ષામાં આવશે ને આવશે. તો હા ખાસ આ 6 સરપ્રાઈઝ અને હજી એક રિવિઝન તો બાકી છે. મેગા બોનસ, મેગા સરપ્રાઈઝ, 7મું રિવિઝન પણ તમને આપવામાં આવશે. તો હા ખાસ આ બધી સરપ્રાઈઝ તમને કેવી લાગી છે ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. કારણ કે તમારે પણ બનવાનું છે આની જેમ ટોપર. આગળ વાત કરીએ કે સર આ બધું તો તમે આપો છો, ગુજરાતી નંબર 1 ચેનલ છે. હા સાહેબ, ગુજરાતી નંબર 1 ચેનલ. સર મારે આમાં જોડાવવું છે. કઈ રીતે? તો કે ધોરણ 9 માટે ટોપર બેચ છે. ટોપર બેચની અંદર આ બધી વિશેષતા આપવામાં આવે છે.
ગુજરાતી નંબર 1 ટીચર ટીમ, લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, તમને પ્રશ્ન થાય છે એનું નિરાકરણ, લેક્ચરમાં નોટ્સ, ફ્રી એમસીક્યુ ટેસ્ટ, સાથે સાથે રિવિઝન બેચ અને હિસ્ટ્રિકલ રિઝલ્ટ, એટલે કે જે ધાર્યું પરિણામ તમે પ્રાપ્ત કરી શકો છો. સર મારે જોડાવવું છે, 99 બેચ 44 400 પર કોલ કરી આ બેચમાં જોડાઈ જજો. બીજું વસ્તુ કે સર તૈયારી કેવી રીતે કરવી? પહેલી વસ્તુ પુનરાવર્તન. જેટલું બને એટલું રિવિઝન કરો. તમને આવડે છે એટલું જરૂરી નથી, બીજી વાર રિવિઝન કરો, ત્રીજી વાર રિવિઝન કરો, ચોથી વાર રિવિઝન કરો. ત્યારબાદ લેખન, કે જે પ્રશ્ન ન આવડતો હોય એને એક વખત લખવાનો પ્રયત્ન કરો. આખો પ્રશ્ન લખવા નથી કહેતો, ટૂંકા મુદ્દા બનાવીને લખવાનું શરૂઆત કરો. અડધો પ્રશ્ન લખાઈ જાય, વાંચો, બરાબર, પાછો મોઢે કરો, આવડી જાય છે, બીજી વાર લખી દો. આખો પ્રશ્ન આવી રીતે લખીને તૈયાર કરવાનો રહેશે. ઈ સિવાય બીજું પ્રેક્ટિસ પેપર. તમને આવડવું જરૂરી નથી, પણ તમે પ્રેક્ટિસ પેપર કેટલા કર્યા છે ને એના પરથી રિઝલ્ટ નક્કી થાય. કારણ કે કયો પ્રશ્ન કેવી રીતે પૂછાય, પ્રથમ પરીક્ષામાં પેપર કેવી રીતે પૂછાતા હોય, કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં આવે, પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે તો વિભાગ બી માં આવે, સી માં આવે, ડી માં આવે, હેતુલક્ષી પ્રશ્નો કેવી રીતે પૂછાય, એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ તમને મળશે પ્રેક્ટિસ પેપર માટે. એના માટે ખાસ ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રોને પ્રથમ પરીક્ષામાં પૂછી શકાય એવા 29 મોસ્ટ આઈએમપી પેપર સેટ આવી ગયા છે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી બધા જ વિષયના પેપર સેટ છે, જેમાં તમે જોઈ શકો છો વિભાગ A, B, C, D 4 અને વિભાગ એના જવાબ પણ આમાં આવી જશે. પેપર સેટને મંગાવવા માટે 97 12 44 45 48 પર કોલ કરીને પેપર સેટ મંગાવી શકો છો. પેપર પ્રેક્ટિસ કરેલા હશે તો તમને ખબર પડશે કે કયો વિભાગ કયા પ્રશ્નમાંથી પૂછાશે. સોલિડ પેપર છે, જે તે શિક્ષકે બનાવેલો છે, મંગાવવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અને ખાસ નેક્સ્ટ કયા વિષયમાં ધ્યાન રાખવાનું છે? ધ્યાન રાખવાની બાબતો કેટલી છે? તો સૌથી પહેલી વાત કે ભાઈ નામ, સ્થળ અને તારીખ, આમાં ક્યારેય કોઈ દિવસ ખોટી લખવાનો પ્રયત્ન ન કરવો, ભૂલ ન કરવી. વ્યવસ્થિત નામ લખવાનું, જે સ્થળ પર જે ઘટના બની હોય, જે ઇતિહાસ હોય એ જ લખવાનું, નામ પણ એ જ દર્શાવવાનું અને તારીખ પણ તમારે વ્યવસ્થિત દર્શાવવાની રહેશે. નંબર 2, ઈસવીસન અને સંખ્યામાં ક્યારેય ભૂલ ન કરવી. ઈસવીસન ના આવડતી હોય તો યાદ રાખવાનો પ્રયત્ન કરો, બાકી ખોટી લખીને આવવાનું નહીં. કારણ કે તમે ખોટી ઈસવીસન લખીને આવો છો એટલે અડધો માર્ક કપાઈ જાય. એટલે ખોટી ઈસવીસન ન લખાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજી બાબત, નકશો કેવી રીતે દોરવો, નકશામાં કઈ બાબતનું ધ્યાન રાખવું, એનો અલગથી વિડીયો લઈને આવવાના છે. નકશા માટે જેટલા ચેપ્ટરમાંથી ભૂગોળમાંથી નકશો પૂછાશે એનો અલગથી વિડીયો આવશે. બીજું, પેપર કેવી રીતે લખવું, પેપરમાં તૈયારી કેવી રીતે કરવી, ખાસ માર્ક ક્યાં ન કપાય, તમે ક્યાં ભૂલ કરો છો, આવા બધા જ ટોપિક અને પેપરને કેવી રીતે શણગારવું, એને કઈ રીતે સારું લગે, વિભાગ મુજબ તૈયારી કેમ કરવી, આવા બધા જ પ્રશ્નોનું નિરાકરણ તમને આવશે. ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સ્ટાન્ડર્ડ 9th વિદ્યાકુલ ટોપર બેચની અંદર ધોરણ 9ના તમામ વિડીયો આમાં આવવાના છે. તમારા જેટલા પણ મિત્રો હોય એને શેર કરી દેજો, કારણ કે ભવિષ્યવાણી, સૂર્યોદય અને વિભાગ મુજબની તૈયારી તને પણ મળશે મારા ભાઈ. હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન ઓન કરી દેજો, જેનાથી તમને આવનાર વિડીયોની તમને સૌથી પહેલા માહિતી મળે. તો આ સાથે પ્રથમ પરીક્ષાનો આ કિડર પ્લાન કેવો લાગ્યો છે એ ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને પ્રથમ પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. રેડી? તો નામ, સ્થળ, ઈસવીસન અને નકશો, આટલી બાબતો કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળે છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.